சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ઓપિલ્લાદ તમિલનાડુમાં અનેક રાજકીય વળાંકો પછી આખરે વિજય થલપતિ એ તમિલનાડુના નવા સીએમ બની ગયા છે અને ખાસ કરી અને આજે શપથ ગ્રહણ સમારોહ હતો ને ત્યાં અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા અને ભાવુક દ્રશ્યો ખાસ કરી અને સામે આવ્યા છે. સમગ્ર આજે શપથ ગ્રહણ સમારોહ હતો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી તમિલનાડુનું રાજકારણ ગરમાયેલું હતું કારણ કે ખાસ કરી અને વિજય થલપતિની પાર્ટી ટીવીકે એ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કર્યું. 108 જેટલી સીટો પણ નીકાળી, પરંતુ ટીવીકે એ બહુમતીના આંકડાથી દૂર હતી ને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ કે વિજય થલપતિ સીએમ બનશે કે નહીં, કારણ કે એમની પાસે બહુમતીનો જે આંકડો હતો એટલા ધારાસભ્યો ન હતા, એટલી સીટો તેઓ જીત્યા ન હતા. ને ત્યારબાદ આખો રાજકીય ડ્રામા તમિલનાડુમાં ચાલ્યો. ત્યારબાદ વિજય થલપતિની પાર્ટી એટલે કે જે ટીવીકે છે એમને અન્ય કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આઈયુએમએલના 100 ટોટલ જો વાત કરવા જઈએ તો 121 ધારાસભ્યોનું સમર્થન મળ્યું અને ત્યારબાદ વિજય થલપતિ આખરે તમિલનાડુના નવા સીએમ બની ગયા છે. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்க உள்ள திரு சி ஜோசப் விஜய் அவர்களை வருக வருக என்று வரவேற்கின்றோம். We extend a hearty welcome to the honorable leader of the opposition. We extend a hearty welcome to the honorable Chief Minister designate திரு சி ஜோ நான் சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி
ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ખાસ કરી અને વિજય થલપતિ અને એમની પાર્ટીની જો વાત કરવા જઈએ તો વિજય થલપતિએ આ પાર્ટી 2 વર્ષ પહેલાં ચાલુ કરી હતી ટીવીકે અને પ્રથમ ચૂંટણીમાં જ ક્યાંક ને ક્યાંક 234માંથી 108 બેઠકો જીતી અને વિજય પાસે 121 ધારાસભ્યો પણ છે અને બહુમતીનો આંકડો 118 છે એટલે વિજય થલપતિ તમિલનાડુના સીએમ પણ રહેશે એવી વાતો થઈ રહી છે અને ખાસ કરીને સરકાર પણ સારી રીતે ચલાવી શકે છે. વધુમાં જો ચર્ચા કરીએ તો તમિલનાડુમાં 1967 પછી એટલે કે લગભગ 60 વર્ષ પછી બિન દ્રવિડ પક્ષનો મુખ્યમંત્રી હશે અને આ પહેલાં 1963થી 1967 સુધી કોંગ્રેસ સરકારમાં આવું બન્યું હતું. અને ખાસ કરીને જો ચર્ચા કરીએ ને આ આખી શપથ વિધિ હતી એમાં ચર્ચાનો વિષય એ પણ રહ્યો કે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે તેઓ તમિલનાડુમાં ક્યાંક ને ક્યાંક વિજય થલપતિની સાથે જોવા મળ્યા અને ખાસ કરી અને એ દ્રશ્યોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આપણને બધાને ખબર છે કે જ્યારે વિજય થલપતિને ખાસ કરી અને જરૂર હતી ત્યારે કોંગ્રેસ એમની સાથે ઊભી રહી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિજય થલપતિને જે આ અન્ય પાર્ટીનું સમર્થન મળ્યું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે એમનો મોટો હાથ રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગે આ પાર્ટીઓ સાથે ક્યાંક ને ક્યાંક એમના જે જૂના સંબંધો પણ હતા કારણ કે ટીવીકે અને વિજય થલપતિ એ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક નવા છે અને એમની પાર્ટીના સંબંધો પણ અન્ય પાર્ટીઓ સાથે એટલા જૂના નહીં હોય પરંતુ જે ડીએમકે સાથે કોંગ્રેસનું ગઠબંધન હતું અને એની સાથે સાથે અન્ય જે અનેક પાર્ટીઓ છે એની સાથે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એમનું કનેક્શન વધારે હતું એટલે એનો ફાયદો સીધો જ વિજય થલપતિ અને એમની પાર્ટીને થયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને આજે વિજય થલપતિએ બહુમતીનો આંકડો પાર કર્યો છે એમાં કોંગ્રેસનો મોટો હાથ છે. એટલે રાહુલ ગાંધી પણ ત્યાં જોવા મળ્યા. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને વિજય થલપતિ એ બંને સાથે એન્ટ્રી પણ લીધી ને સાથે પણ જોવા મળ્યા અને ખાસ કરી અને દ્રશ્યો એ પણ જોવા મળ્યા કે વિજય થલપતિ અને એમની સાથે સાથે એમનો આખો પરિવાર એ ભાવુક પણ જોવા મળ્યો. ખાસ કરી અને હવે આજે વિજય થલપતિ સીએમ બન્યા છે આગામી સમયમાં તેઓ કેવું કામ કરશે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.